ગાંધીનગરમાં પુણે બાદ દેશની બીજી સૌથી હાઈટેક BSL-4 લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવશે અને આ માટેનું ભૂમિપૂજન ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે કર્યું હતું. તો આ ઉપરાંત અમિત શાહે આજે ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે. તો આજે સાંજે તેમણે એક યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપી છે. આ વિશે પણ વિગતવાર વાત કરીશું. તો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ આજે ગુજરાતની મુલાકાતે છે અને કયા સમારંભમાં તેમણે હાજરી આપી હતી તેના વિશે પણ વિગતે વાત કરીશું. તો પતંગ રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે અને આવતીકાલે પતંગ ઉડાડવા માટે પવનની ગતિ અનુકૂળ રહેશે. આ વિશે પણ વધુ માહિતી મેળવીશું. તો આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે ઇન્ટરનેશનલ મેચ રાજકોટ ખાતે યોજાવાની છે. આ માટે તંત્ર દ્વારા કેવા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે આ વિશે પણ વાત કરીશું અને સાથે દેશ દુનિયાની અન્ય ખબરો પણ જોઈશું. પરંતુ એ પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર. આરોગ્ય સુરક્ષા ક્ષેત્રે ગુજરાતની હરણફાળ. ગાંધીનગરમાં ખુલશે દેશની બીજી સૌથી મોટી હાઈટેક લેબોરેટરી. ગૃહમંત્રી અમિત શાહે કર્યું ભૂમિપૂજન. BSL-4 લેબની સુવિધા મળતા ઘાતક સંક્રમણ સામે ઝડપી સંશોધન બનશે શક્ય. બાયોટેકનોલોજી ક્ષેત્રે ભવિષ્યમાં અપાર સંભાવનાઓ. યુવાઓ માટે સારી તક હોવાનું જણાવતા અમિત શાહ. તો મુખ્યમંત્રીએ કહ્યું નવું લેબોરેટરી દેશને સંભવિત મહામારીઓ સામે બનાવશે વધુ સુરક્ષિત અને સશક્ત. ગૃહમંત્રી અમિત શાહની માદરે વતન માણસાને વિવિધ વિકાસ કાર્યોની ભેટ. અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ, સિવિલ હોસ્પિટલ, મોડેલ ફાયર સ્ટેશન સહિત માળખાકીય સુવિધા ધરાવતા પ્રોજેક્ટનો સમાવેશ. તો સાણંદ ખાતે ફાર્માસ્યુટિક કાર્યક્રમમાં પણ ગૃહમંત્રીએ આપી હાજરી. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતની મુલાકાતે. આત્મનિર્ભર હાણોલ મહોત્સવમાં લીધો ભાગ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્યસભાના સાંસદ PT ઉષા સહિતના મહાનુભાવો રહ્યા હાજર. મહાનુભાવોએ ગુજરાતના પારંપરિક નૃત્ય ગરબાની માણી મોજ. ડ્રગ્સના દૂષણને ડામવા ગુજરાત પોલીસની વધુ એક પહેલ. ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે વોટ્સએપ નંબર જાહેર. નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર પર પણ કરી શકાશે સંપર્ક. ડ્રગ્સ માફિયાઓ સામે વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા છે આદેશ. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી. ઉપરાજ્યપાલે આતંકી સંગઠનો માટે કામ કરનારા 5 સરકારી કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ. ગત 4 વર્ષોમાં 85 કર્મચારીઓને નોકરીમાંથી કરાયા બરતરફ. આત્મનિર્ભર ભારત અભિયાનથી સંરક્ષણ ક્ષેત્રે સેનાની તાકાતમાં થયો વધારો. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું ઓપરેશન સિંદૂર ચાલુ. દુશ્મનોના દુસ્સાહસનો અપાશે જડબાતોડ જવાબ. તો પતંગ રસિકો માટે આનંદના સમાચાર. ઉત્તરાયણ પર્વ પર પતંગ ઉડાડવા માટે પવનની ગતિ રહેશે સાનુકૂળ. પવનની ગતિ રહેશે 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાક. તો ઉત્તરાયણ પર્વને પગલે બજારોમાં ખરીદી માટે ભારે ભીડ. અબોલ પક્ષીઓના જીવની સુરક્ષા માટે કરુણા અભિયાનનો પ્રારંભ. રાજકોટમાં આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે મેચનું આયોજન. પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા. કાળા બજારનો કારોબાર કરનારા સામે પોલીસની ચાંપતી નજર. રાજકોટવાસીઓમાં ઉત્સાહનો માહોલ.